Stop time. કેમ છો મિત્રો, આપ લોકોનું ફરી સ્વાગત છે અમારી ચેનલ ગુજ્જુની સફરમાં એક નવા વિડીયો સાથે। આજે આપણે જે જગ્યા જઈ રહ્યા છીએ તે ગિરનારની ગોદમાં આવેલી જગ્યા, એટલે કે એક આશ્રમ છે જે જંગલની મધ્યમાં આવેલો છે। તો તે જગ્યા છે આપણે કાશ્મીર બાપુનો આશ્રમ। આપણે ત્યાં જવાના છીએ બાય રોડ। આપણે બધી જ માહિતી તમને અમારા વિડીયોના માધ્યમથી મળશે। મારી સાથે ચેનલમાં બન્યા રહો અને બધી માહિતી તમને આપીશ કે કઈ રીતનું જવું, કઈ રીતનું આવું, બધી જ તમને માહિતી આ વિડીયોના માધ્યમથી મળી રહેશે। તો ચાલો આપણે આ વિડીયોની શરૂઆત કરીએ અને મારી સાથે વિડીયોમાં બન્યા રહો। તો હવે તમે મારી સામે જોઈ શકો છો કે જ્યાં વ્હાઇટ કલરના જે પથ્થર દેખાઈ રહ્યા છે ત્યાં નાનમથી એક અન્નક્ષેત્ર પણ છે અને અહીંયા એક નાની અમથી એક દરગાહ પણ છે, જે તેની હું તમને મુલાકાત કરાવું કે કોની દરગાહ છે અને શું આ જગ્યાનું કંઈક વિશેષતા છે અથવા શું મહત્ત્વ છે તે આપણે ત્યાં જઈને જાણીએ કે આ શું છે આગળ આજુબાજુ, તે જો તમને બતાવું। અને નાની અમથી એક દરગાહ છે તો તમને હું તેની મુલાકાત કરાવું। અને તમે જો આજે કાશ્મીર બાપુની જગ્યાએ જાઓ છો ત્યારે ત્યાં રસ્તામાં લગભગ આવે છે, તમે લગભગ જો 1 કિલોમીટરના અંતર પછી આ જગ્યા આવે છે, તો તમે તેની પણ નોંધ કરજો। અને તો ચાલો આપણે અંદર જઈએ અને તમને બતાવો કે અંદર કેવું વાતાવરણ છે, સુંદર। અને તમે લોકો અહીંયા આવો તો અહીંયા તમે થોડી વાર બેસીને અહીંયા ચા નાસ્તો કરી શકો છો, તેવું નાનું અન્નક્ષેત્ર પણ ચાલી રહ્યું છે, તો તમે લોકો તેનો પણ લાવો લઈ શકો છો અને અહીંયા થોડો તમે આરામ કરી શકો છો। ચાલો આપણે અંદર જઈએ, તમને દર્શન કરાવું કે કેવી છે દરગાહ। તમે સામે જોઈ શકો છો કવડે લાંબીમથી દરગાહ છે, અહીંયા આજુબાજુની એરિયા છે અને સામે લખેલું છે જહદ શહીદ સૈયદ અરાશા પીર, કે તેની દરગાહ છે કે જે અહીંયા શહીદ થઈ ગયેલા છે। તો તમે વાંચી શકો છો તમારે તે નિરખીને, તમે જોઈ શકો છો કવડી મોટી દરગાહ છે અહીંયા। તો મિત્રો આપણે હમણાં પાછળ જોઈએ તેમ નાની અમથી દરગાહ હતી, આપણે તેના દર્શન કરીને બહાર આવી ગયા છીએ। હવે મિત્રો તે પણ તમને વાત જરૂર કહીશ કે જે આ દરગાહની મેં તમને જે વાત કરી અન્નક્ષેત્રની, તે લગભગ આવા મહાશિવરાત્રિના મેળામાં અને કે જે પરિક્રમા થાય છે તે સમયગાળામાં ચાલુ રહેશે, તો તમે તેનો પણ નોંધ લેજો। અને આ જગ્યામાં તમે આડા દિવસે આવી શકો છો, પરંતુ અહીંયા વન્ય પ્રાણીનું જોખમ હોવાથી તો તમારી સેફટીમાં તમે અહીંયા આવજો। તો હવે તમને એ રસ્તો બતાવું કે જે ભવનાથ તળેટીમાંથી પણ એક રસ્તો આવે છે અને બીજો એક રસ્તો છે જે આપણે પરિક્રમા જ્યાં પૂર્ણ થાય છે ત્યાંથી પણ એક રસ્તો આવે છે। તમે બે જગ્યાથી તમે લોકો જઈ શકો છો, તો તમને બે રસ્તો તમને બતાવી દઉં કે તમે કઈ કઈ જગ્યાએથી તમે આ સ્થળ તમે આવી શકો છો। તો તમે સામે જોઈ શકો છો તે રસ્તો છે જે આપણે પરિક્રમા પૂર્ણ થાય છે ત્યાંથી જે રસ્તો ચાલુ થાય છે ત્યાં બીજા નંબરનો રસ્તો છે, અને આપણે જે રસ્તે આવ્યા તે રસ્તો આ છે। તો તમે કોઈ પણ માર્ગ તમે અહીંયા કાશ્મીર બાપુની જગ્યાએ તમે આવી શકો છો। તમે જોઈ શકો છો બે રસ્તા છે, તો આપણે આગળ અહીંયા જઈશું કે જે બાપુનો આશ્રમ છે, આપણે ધીમે ધીમે આગળ જઈએ અને તમને એ પણ કહીશ પાછળ એકવાર તમે હજી એકવાર તમને બતાવી દઉં કે બે રસ્તા છે, તમે લોકો કોઈ પણ રસ્તે તમે અહીંયા આવી શકો છો। ચાલો આપણે આગળ વિડીયોની શરૂઆત કરીએ ધીમે ધીમે, અને તમે જોઈ શકો છો કેટલું માણસો છે। તમને આવા જ નજારા પણ જોવા મળશે વારે વારે જંગલમાં, તમે જોઈ શકો છો વારે વારે નાના મોટા પ્રાણીઓ પણ તમને જંગલમાં જોવા મળશે, તો તમે તે પણ જોઈ શકો છો વારે વારે। આગળ વહી ગયા
ગુરુજી મહારાજ. આપણે જે ટૂંક જ સમયમાં જે જગ્યાની વાત કરી હતી કાશી બાપુની જગ્યા ત્યાં આપણે ટૂંક સમયમાં પહોંચવા જઈ રહ્યા છીએ. તમે હમણાં જોઈ શકો છો આપણે ટૂંક સમયમાં પહોંચશું તે જગ્યાએ તમને પણ બતાવો કેવી કેવી છે જગ્યા ત્યાં બધી જ માહિતી આપો વિડીયોના માધ્યમથી. ગળદી લાગે પણ એટલી બધી વાર નહીં લાગે. તો આપણે હવે છે ને થોડાક સમયમાં અહીંયા દર્શન કરીને પાછા તમારી સાથે વિડીયોમાં જોડાઈએ કેમ કે અહીંયા શૂટિંગની મનાઈ હોવાથી આનું તમને દ્રશ્ય નહીં બતાવું પણ આપણે ફરીવાર જોડાઈએ થોડીક વારમાં હમણાં પછી જોડાઈ રહ્યો વિડીયો. તો લગભગ 30-40 મિનિટ જેવો સમય લાગી ગયો આપણે દર્શન કરતાં. હવે દર્શન કરીને આપણે નીચે આવી ગયા છીએ. તો ત્યાં તો શૂટિંગની મનાઈ હોવાથી આપણે ત્યાં શૂટિંગ નથી કર્યું છતાં બી તમને જો એવા ફોટા મળશે બાપુના કાશીપુરના તો વિડીયો મૂકી દે તમે દર્શન કરી લેજો. મારી પાછળ જોઈ શકો છો અમારા મિત્ર જો દાંતણ તોડી રહ્યા છે એ પણ મજા લઈ રહ્યા છે વ્લોગની અમારી. અને તમને એ પણ કહે જો તમે આ જગ્યાએ આવો તો તમને એ પણ બતાવું કે પાછળ કેવા કેવા બેકગ્રાઉન્ડ છે તમે ત્યાં પણ ફોટોગ્રાફી કરી શકો છો. નાના અમથા વિડીયો શૂટિંગ પણ અહીંયા તમે કરી શકો છો. તમને એવા નાના અમથા તમને એક બે જગ્યા બતાવું કે તમે ત્યાં આવા લોકેશન જોઈ શકો છો જંગલની અંદર. તમને આવી આધુનિક યુગમાં તમને આવું જોવા નહીં મળે પણ તમને અહીંયા હું તમને બતાવું કે અહીંયા કેવું છે. તો તમે જોઈ શકો છો કેવી સુંદર ગિરનારની ગરિમાળા છે બધી. તમે અવશ્ય આ જગ્યાએ એકવાર આવજો. તમે જો કાશ્મીર બાપુની જગ્યાએ આવતા હોય તો અવશ્ય આ જગ્યાની મુલાકાત લેજો. બધી જ આ બધું જંગલની મધ્યમાં છે. તમે અહીંયા શાંતિથી બેસીને તમારા મનને શાંત આપી શકો છો. તમે જોઈ શકો કેવું સુંદર વાતાવરણ છે. જોઈ જુઓ મનને મોહે તેવું છે. જો તમે અમારા ધર્મેશભાઈ અને મારા કાકા બેનને લીંબુ શરબતની મોજ માણી રહ્યા છે સાથે સાથે વ્લોગની માધ્યમથી. જો નાની એમથી ક્ષણમાં પણ મજા માણી લે અમારા કાકા આવા જો કેવી સરસ માહિતી પણ આરે આપી રહ્યા છે માર્કેટિંગ નથી. તો અમે પણ લીંબુ શરબત પી રહ્યા છીએ. તમે પણ અહીંયા આવો તો અહીંયા લીંબુ શરબત બીજે પણ આ જગ્યા પર આવીને ચોક્કસ સારું લીંબુ શરબત બનાવે છે અહીંયા. તો અમે તમે હમણાં જે રૂટ જોયો આપણે જે મંદિર તરફ આવ્યા તે રૂટ આ છે આપણે શોર્ટકટ રસ્તો અહીંથી 3.5 કિલોમીટર થાય છે અને આપણે જે બીજો રસ્તો રૂટ છે એ આ છે જ્યાંથી 4 કિલોમીટર જેવું થાય છે. તો આપણે પહેલાં આપણે આ રૂટથી આવ્યા હતા. હવે આપણે એવું પ્લાન બનાવ્યો છે અમે લોકોએ કે આ રૂટથી અમે લોકો જઈએ કે અહીંથી પણ કેવો અનુભવ થાય તે લોકો જોઈએ. આપણે ધીમે ધીમે વિડીયોની અંત તરફ જઈ રહ્યા છીએ ત્યારે આપણે આ રૂટનો માધ્યમથી હવે થઈએ. અને આ રૂટ જો વાત કરું તો આ રૂટ લગભગ આપણે જે ભવનાથ તળેટી છે ત્યાં જે પરિક્રમા પૂર્ણ થાય છે ત્યાં આ રૂટ પૂરો થાય છે. તો આપણે આ રૂટના માર્ગથી નીચે જઈશું. તમે ઉપર જોઈ શકો છો તે જે આપણે ત્યાં આપણે મુલાકાત કરીને આજે રસ્તો છે. તો ચાલો આપણે ધીમે ધીમે આગળ જઈએ અને આપણે વિડીયોને અંત કરીએ ત્યાં પહેલાં તમને બધું બતાવો આજુબાજુ કેવું વાતાવરણ છે. અને આ રસ્તો આપણે જે જઈ રહ્યો છે પરિક્રમા પૂર્ણ થાય છે તે રસ્તો છે ભવનાથ તળેટીનો જ્યાં આપણે તમે ગિરનારના પગથિયા તરફ પણ તમે જઈ શકો છો. અને અહીંથી લગભગ 4 કિલોમીટર જેવું થાય છે. આપણે જે શોર્ટકટમાં આવે તે 3 કિલોમીટરનો છે. આવું તમને રસ્તે પણ વારે આવું જોવા મળશે તો તમે તો આનો પણ આનંદ લેજો. ધીમે ધીમે રસ્તે નાના મોટા તમને ભજન કીર્તન પણ જોવા મળશે. તમે Yeah.